હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છે મિત્રો, તે એક સીધી ભરતી છે, ડાયરેક્ટ વેકન્સી છે, એટલે આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં મિત્રો। ઓકે, તો એ વાત કરીએ કોચિન શિપયાર્ડ લિમિટેડ જે પ્રખ્યાત કંપની છે સ્ટીમર માટેની, ઓકે, ડોકયાર્ડ માટેની, તો બધાને ખ્યાલ જ હશે। તો કોચિન શિપયાર્ડ ભરતીની અંદર અત્યારે ફૂલ વેકન્સીઓ ચાલુ છે અને હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। લાયકાતની વાત કરીએ તો કે માત્ર ને માત્ર 4 પાસ હોય અને માત્ર ને માત્ર 10 પાસ હોય। ઓકે, તો અત્યાર સુધી તમે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ પાસ ભરતી સાંભળી છે ગવર્મેન્ટની અંદર, પરંતુ તમે 4 પાસ માટે કોઈ પણ વેકન્સી નહીં ભાળી હોય। ઓકે, તો આની અંદર માત્ર ને માત્ર 4 ધોરણ તમે પાસ કરેલું હશે તેના માટે પણ વેકન્સી ખાલી છે। ઓકે, તો ગપ્પા કોઈ પણ જાતના નથી મારી દઉં મિત્રો, ઓફિશિયલ નોટિફિકેશન તમને બતાવી દઉં છું લાસ્ટમાં। ઓકે, તેમાં પણ જણાવેલ છે અને પગારની વાત કરીએ તો 20,000 પ્લસથી તમારો પગાર ચાલુ થાય છે માત્ર ને માત્ર 4 પાસ ઉપર, બરાબર। એટલે આ ભરતી ખૂબ જ ભર્યા જેવી છે, ફોર્મ ભર્યા જેવું છે। જો તમે લાગી જાઓ તો તમારી લાઈફ સેટ છે બોસ। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો, અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી શરૂઆત કરીએ, ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું મિત્રો। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો કે કોચિન શિપયાર્ડ લિમિટેડ આ ભરતી સંસ્થા આપણી રહેશે। પોસ્ટની વાત કરીએ મિત્રો તો ટોટલ 2 પોસ્ટ છે, એની અંદર અલગ અલગ વેકન્સીઓ ખાલી છે, એ પણ આપણે જોઈશું। તો પોસ્ટનું નામ પહેલું છે સ્કેપ ફોલ્ડર્સ, ઓકે, અને બીજું છે સેમી સ્કિલ્ડ રિગર્સ। ઓકે, આની માટે 2 વેકન્સીઓ ખાલી છે। ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો કે સ્કેપ ફોલ્ડર માટે 21 વેકન્સીઓ ખાલી છે, ત્યારબાદ સેમી સ્કિલ્ડ રેજર્સ માટે 50 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, પસંદગી પ્રક્રિયા તમે ઓનલાઈન થવાની છે, એટલે તમારે કોઈપણ જાતની ફોર્મ ભરવાનું રહેશે માત્ર, અને તમારું સિલેક્શન થશે। ઓકે, ત્યારબાદ લાયકાતની વાત કરીએ મિત્રો તો કે માત્ર અને માત્ર સ્કેપ ફોલ્ડર માટે 10 પાસ રહેશે અને સેમી સ્કિલ્ડ રેજર્સ માટે માત્ર ને માત્ર 4 પાસ રહેશે। ઓકે, તો ખૂબ જ સારી ભરતી છે। આગળ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા હું તમને બતાવી દઉં છું કે કોઈ પણ જાતનું ફેક નથી, ગપ્પા નથી। ઓકે, એ પણ હું તમને આની અંદર બતાવી દેવાનો છું, અને ફૂલ નોટિફિકેશન જોઈતું હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાનો છું, ત્યાંથી પણ તમે જોઈ શકો છો મિત્રો। ઓકે, એની પહેલાં અમુક માહિતી જાણવી લઈએ મિત્રો, તો મહત્ત્વની તારીખો પહેલાં આપણે જોઈ લઈએ તો કે સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન કઈ રહેશે તો કે 13/11/2024થી ફોર્મ ભરવાના ચાલુ છે, એટલે કે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। ત્યારબાદ લાસ્ટ ડેટ ટુ એપ્લાય એપ્લિકેશન, તો લાસ્ટ ડેટ કઈ રહેશે તો કે 29/11 એટલે કે 29 નવેમ્બર 2024 તમારે ફોર્મ ભરવાનું લાસ્ટ દિવસ રહેશે મિત્રો। ઓકે, તો અરજી ફીની પણ વાત કરેલી મિત્રો કે ફોર અધર કાસ્ટ કેન્ડિડેટ માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ SC અને ST કેન્ડિડેટ માટે નીલ રહેશે, એટલે કે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં મિત્રો। ઓકે, તો SC અને ST માટે કોઈ પણ ફી નથી, એની સિવાયના બીજા જે OBC, જનરલ, EWS કેટેગરીના માણસો છે તેના માટે 200 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે મિત્રો। ઓકે, પેમેન્ટ મોડની વાત કરીએ તો માત્ર ઓનલાઈન જ ફોર્મ ભરતી ફી ભરવાની રહેશે, જે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ માટેથી છે। ઓકે, ત્યાંથી તમે ફોર્મ ફી ભરી શકો છો। ઓકે મિત્રો, ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ તમારી ઉંમર મર્યાદા રહેશે, તેનાથી વધુ તમે ફોર્મ ભરી શકશો નહીં। ઓકે, એ લિમિટેશન રહેશે, એટલે 30 વર્ષથી વધુ હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો। ઓકે, ગવર્મેન્ટ નિયમ મુજબ રિલેક્સેશન મળશે, એટલે કે OBC વાળાને 3 વર્ષ અને SC ST માટે 5 વર્ષની એજ રિલેક્સેશન તમને આની અંદર મળશે। ઓકે, કારણ કે ગવર્મેન્ટ ભરતી છે। ઓકે, તો વાત કરીએ OBC માટે તો કે 30 ને 3 33 એટલે 33 વર્ષ સુધીથી ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ SC અને ST 35 વર્ષ સુધીમાં ફોર્મ ભરી શકે છે મિત્રો। ઓકે, તો આ હતી બેઝિક માહિતી। હવે તમને ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ દઉં, જેની સાથે અલગ અલગ કેટેગરી વાઇઝ લખેલું છે, UR માટે કેટલા, EWS માટે કેટલા આપેલું છે એ પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય મિત્રો। તો અત્યારે તમને હાલમાં સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન કટ કરેલું દેખાય છે। ઓકે, કોઈ પણ જાતનું ફેક નથી, બનાવેલ નથી, ઓફિશિયલ નોટિફિકેશન વોટ્સઅપમાં આપી જ દેવાનું છું મિત્રો। ઓકે, તો જે જોઈએ નેમ ઓફ પોસ્ટ ઓફ વેકન્સીઝ એન્ડ રિઝર્વેશન। ઓકે, તો વાત કરીએ સ્કેપ ફોલ્ડરની તો એની અંદર URની અંદર 9 વેકન્સી ખાલી છે, જ્યારે OBCની અંદર 9, SCની અંદર 1, STની અંદર 0, EWSની અંદર 2 વેકન્સી ખાલી છે, એમ કરીને ટોટલ 21 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, ત્યારબાદ સેમી સ્કિલ્ડ રિઝર્વ્સ માટેની જોઈએ તો કે UR માટે 24, OBC માટે 15, SC માટે 5, ST માટે 1 અને EWS માટે 5 વેકન્સીઓ ખાલી છે, એમ કરીને ટોટલ 50 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ઓકે, પગાર પણ નીચે દર્શાવેલ છે, એ પણ આપણે જોઈ લઈએ। ઓકે, તો કોન્ટ્રાક્ટ પીરિયડ માટે રહે 3 વર્ષનો। તો પહેલા વર્ષ તમારો પગાર શું રહેશે, કન્સોલિડેટેડ પે પર મંથ એ 22,100 રૂપિયા તમારો પગાર રહેશે,
અને જો તમે કન્ઝપ્શન ફોર એક્સ્ટ્રા અવર ઓફ વર્ક એટલે 1 કલાક વધારે કરો છો, ઓટી કરો છો, તો 5,530 રૂપિયા તમને વધારે આપવામાં આવશે. ઓકે મિત્રો. ત્યારબાદ બીજા વર્ષે તમારે 22,800 પગાર રહેશે અને એક્સ્ટ્રા માટે 5700 રૂપિયા તમને એક્સ્ટ્રા આપવામાં આવશે. ત્યારબાદ ત્રીજા વર્ષથી તમારો 23,400 રૂપિયા મંથલી પગાર રહેશે મિત્રો, અને એક્સ્ટ્રા અવરનો તમે કામ કરો છો તો તમને 5,850 રૂપિયા લેખે ચૂકવવામાં આવશે મિત્રો. ઓકે. તો આ ભરતીની માહિતી હતી. ખૂબ જ સારી એવી ભરતી છે. હું જો કહું છું ભૂલતા નહીં, તો ફોર્મ ભરી જ દેવાય મિત્રો. ઓકે. તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. ઓફિશિયલ નોટિફિકેશન આપણે વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઉં છું, ત્યાંથી પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે. અને આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.